નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુર વ્યાસ અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, 2024 કે 2024 પછી જો તમે બીએ સેમેસ્ટર 2માં છો તો નવી શિક્ષણ નીતિ પ્રમાણે આ વિડીયો તમારા માટે એકદમ પરફેક્ટ છે. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 1ની અંદર એની અંદર શોર્ટ ક્વેશ્ચન્સ પૂછાય છે અને ક્વેશ્ચન 1ના બીની અંદર પેર્સ મતલબ જોડકો પૂછાય છે. તો એનો ઇમ્પોર્ટન્ટ વિડીયો બીજી સ્ટોરી ધ કન્જરર્સ રિવેન્જ એના જે ઇમ્પોર્ટન્ટ પેર્સ છે એની ચર્ચા આજના વિડીયોની અંદર કરશું. તો આવી રીતના પેર્સ તમને એક્ઝામની અંદર આવેલા હોય છે. જો કદાચ આ સ્ટોરીમાંથી પૂછાશે તો આવી રીતના તમને શબ્દો જોવા મળશે. તો વારંવાર કહું છું કે આને સોલ્વ કરવા માટે કોઈ પણ જાતની શોર્ટ ટ્રીક નથી. શબ્દના અર્થ આપણને આવડવા જોઈએ. કદાચ તમે એમને એમ કરશો તો એકાદ બે સાચા પડી શકે છે, પણ વધારે બેટર છે કે તમે આને કરી લ્યો. તો ફ્રેન્ડ્સ, પહેલો શબ્દ અહીં કને છે કન્જરર, બીજો છે નેટિવ, બીમ, પ્રેસ્ટો, વિધર, લાઈવ અને સામે એના જવાબ આપેલા છે A, B, C, D, E અને Fની અંદર ટુ સ્માઇલ હેપીલી, ફાસ્ટ, મેજિશિયન, ડોમેસ્ટિક, અલાઇવ અને પેરિસ. તો કન્જરરનો મતલબ થાય છે જાદુગર. તો જાદુગર શબ્દ ક્યાં છે? તો સીની અંદર આપણને દેખાય છે. તો કન્જરર એનો જવાબ થઈ જશે મેજિશિયન. બીજો શબ્દ છે નેટિવ. નેટિવ મતલબ આપણું જે પોતાનું હોય, જેને આપણે ઘરેલું કહીએ છીએ, સ્થાનિક કહીએ છીએ. તો એના માટે શબ્દ વપરાશે, જવાબ આપશે ડી, ડોમેસ્ટિક. એના પછી ત્રીજા નંબરનો શબ્દ છે બીમ. બીમનો મતલબ થશે ખુશીથી ઉછળવું. એની અંદર જ જોવા મળી રહ્યું છે ટુ સ્માઇલ હેપીલી. એના પછી પ્રેસ્ટો. પ્રેસ્ટો એટલે કોઈ જાદુગર હોય છે તે એકદમ ઝડપથી કંઈક પોતાની ટ્રીકને બતાવતો હોય છે, જેને આપણે હાથની સફાઈ કહીએ છીએ. જાદુ તો કોઈ હોતું નથી, પણ એવા હાથની કરામત હોય છે, સફાઈ જે ઝડપથી કરતો હોય છે, બરાબર. તો એના માટેનો સાચો આન્સર થઈ જશે બી, ફાસ્ટ. એના પછી છે વિધર. વિધરનો મતલબ થશે કુમળાવવું. એનો જવાબ થઈ જશે એફ, મુરઝાવવું. આપણે ફૂલ છે તે તોડી અને તડકે રાખીએ તો એ શું થવાનું ચાલુ થાય છે? કુમળાવવાનું, મુરઝાવવાનું ચાલુ થઈ જાય છે. તો એનો જવાબ થઈ જશે એફ, પેરિસ. એના પછી લાઈવ. લાઈવનો મતલબ તો આપણને ખબર છે, જે જીવંત હોય છે તે જીવંત વ્યક્તિને પણ કહી શકાય. કોઈ પ્રસારણ ચાલુ છે તો પણ લાઈવ કહી શકીએ છીએ આપણે. તો એનો જવાબ થઈ જશે ઈ, અલાઈવ. તો આવી રીતના જોડકો આપવામાં આવેલા હોય છે. તમે બધા ત્યારે જ સાચા પાડી શકશો જ્યારે શબ્દના અર્થ આપણને આવડતા હોય. પ્રાયોરિટી પહેલી, જે પણ શબ્દ પહેલાં જોઈ લેવાના બંને બાજુથી. જે પણ તમને પહેલો આવડે છે એને તમારે પહેલો સોલ્વ કરવાનું કોશિશ કરવાની, જેથી કરીને આગળ ઓપ્શનમાં એ તમને અડચણરૂપ બને નહીં. અને બાકી તો એમને પણ સાચા એકાદ બે પડી શકે છે, પણ 5 પૂરેપૂરા માર્ક્સ લેવા માટે તમારે આના ગુજરાતીને શબ્દના અર્થને સમજવો જરૂરી છે. તો આ હતું બ્રીઝીસ બીજા નંબરની સ્ટોરી છે AEC 204ની ધ કન્જરર્સ રિવેન્જ, એનું જોડકું, એનું પેર. તો મળીશું આવતા વિડીયોની અંદર.